16 જાન્યુઆરી 2026 થી મંગળ આવશે મકર રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમને જણાવી દઈએ કે ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા, શૌર્ય આ બધાના કારક છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 16 જાન્યુઆરી 2026 થી મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। મંગળ ક્યારે ગોચર કરશે? તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 16 જાન્યુઆરી 2026 ની રાત્રે 3:51 શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે મંગળ તમારા બીજા અને 7મા ભાવના સ્વામી છે અને હવે તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે। આવી સ્થિતિમાં મકર રાશિમાં મંગળનું ગોચર નફો મેળવવાની દ્રષ્ટિએ સરેરાશ રહેશે અને તમારે એક પછી એક ખર્ચનો સામનો કરવો પડી શકે છે। જ્યારે તમારા વ્યાવસાયિક જીવનની વાત કરવામાં આવે ત્યારે આ સમયગાળો તમારા માટે સામાન્ય ગણી શકાય, કારણ કે તમને તમારી મહેનતનું ફળ મળશે। પ્રમોશન અને તમારી ક્ષમતાઓમાં વધારો થવાની પણ શક્યતા છે। જેમનો પોતાનો વ્યવસાય છે તેમને સરેરાશ નફો મળશે, જો કે તમે તમારી બુદ્ધિમત્તા સાબિત કરી શકશો અને તેનો ઉપયોગ પણ કરી શકશો। તમે નવા વ્યવસાયમાં પણ સાહસ કરી શકો છો। મકર રાશિમાં મંગળનું ગોચર તમારા નાણાકીય જીવન માટે સામાન્ય રહેશે। પૈસાનો પ્રવાહ પણ સામાન્ય રહેશે, પરંતુ બચત મર્યાદિત થઈ શકે છે। પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમે તમારા જીવન સાથી સાથે મધુર સંબંધ જાળવી શકશો નહીં, જે પરસ્પર સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેવાની અપેક્ષા નથી, તેથી તમને ઉર્જાનો અભાવ અનુભવાઈ શકે છે। વધુમાં તમારે તમારા દાંત અને આંખોની તપાસ કરાવવાની પણ જરૂરત પડી શકે છે, કારણ કે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ તમારા પ્રથમ અને 6થા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે। પરિણામે તમારી મહેનત અને પ્રયત્નો નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરાવશે। પરિણામે તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો પણ જોશો। કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં આગળ વધવા માટે આ સારો સમય છે। મકર રાશિમાં મંગળનું ગોચર તમારા માટે અનુકૂળ રહેશે, ખાસ કરીને સરકારી નોકરીઓ અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે। આ સમય દરમિયાન તમને પ્રમોશન અને પ્રોત્સાહન મળવાની પણ શક્યતા છે, તેથી તમે ખુશ દેખાશો। જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે। તમે તમારી ઉત્તમ સેવાથી ગ્રાહકોને ખુશ કરી શકશો। પરિણામે તમે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરી અને એક કરતાં વધુ વ્યવસાયમાં પ્રવેશ કરી શકશો। મંગળનું આ ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે અને તેથી તમે પૈસા પણ બચાવી શકશો। જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે અને તમે બંને દરેક પગલાં ઉપર એકબીજાનો સાથ પણ આપશો। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય અનુકૂળ રહેશે અને તમે ઉર્જાવાન અને સક્રિય રહી શકશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની। ધનુ રાશિના લોકો માટે મંગળ તમારા 5મા અને 12મા ભાવના સ્વામી છે અને હવે તમારા 2જા ભાવમાં ગોચર કરશે। પરિણામે મકર રાશિમાં મંગળનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામો લાવી શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામોનો અનુભવ કરી શકો છો। તમારા કરિયરની વાત કરીએ તો મંગળના ગોચર તમારા કરિયર માટે સારો સમય રહેશે અને તમને લાભ તરીકે પ્રમોશન મળી શકે છે। આ સમય દરમિયાન તમને પ્રમોશન, પગાર વધારો અથવા અન્ય લાભો પણ મળી શકે છે, પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે।
તમને નોકરીની તકો પણ મળી શકે છે. જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ સમયગાળા દરમિયાન તમને સારો નફો થશે. વધુમાં નસીબ તમને સાથ આપશે, જેના કારણે વ્યવસાયમાં નફો થશે અને ઘણી સુવર્ણ તકો પણ મળશે. જ્યારે તમારા નાણાકીય જીવનની વાત કરીએ ત્યારે મંગળ ગોચર અનુકૂળ માનવામાં આવે છે. આમ તમે વધુ પૈસા કમાઈ શકશો અને વધુ બચત પણ કરી શકશો. જો તમે વિદેશમાં કામ કરો છો તો તમને નસીબ તમારી તરફેણ કરશે અને નોંધપાત્ર નફો કમાઈ શકશો. પ્રેમ સંબંધોમાં જોઈએ તો ધનુ રાશિના લોકો તેમના જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવામાં સફળ થશે. તમારા બંને વચ્ચે સારી સમજણ તમારા સંબંધોમાં ખુશીઓ લાવશે. આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ રહેશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પર ઘણા પૈસા પણ ખર્ચવા પડી શકે છે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળનું મકર રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.